હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જશો ને. આજે ભાઈ અમારા ગામમાં થઈ ગયો છે વરસાદ સારામાં સારો. તો આવો તમને આજે દેખાડીએ ભાઈ અમારા ગામમાં કેવો વરસાદ પડ્યો છે. અને જોતા રહેજો અમારો વિશ્વમ વ્લોગ, અને વિશ્વમ વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવો આપણે જઈ વરસાદ જોવા. તો બના રહેજો અમારા બ્લોગમાં. તો હાલો મિત્રો, અત્યારે અમારા ગામમાં ભાઈ વરસાદ ચાલુ છે ને વરસાદ લગભગ 3 વાગ્યાનો ચાલુ છે. અત્યારે વાગ્યા છે 4 અને તારીખ છે 4/7. તો આજે પાકી વાવણી ને ધોધમાર વરસાદ છે. તો આજનું કંઈક આવું છે. અત્યારે ફળિયું આખું ભરાઈ ગયું છે અને ખેતરમાં કદાચ ખેતર બારા પણ પાણી નીકળી જાય છે. આજે તારીખ 4 છે અને આજનો વરસાદ એટલે હરોડ ફરોડે પણ એમ થાય છે. અત્યારે વરસાદ બહુ સારો છે ને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આવો તમને ખેતરની વિઝિટ કરાવી કે ખેતરોમાં વરસાદ કેવો છે. હવે જો આ રીતના ભાઈ ખેતરોમાં અત્યારે પાણી ભરાઈ ગયા. અમારા ભાઈ રોણિયા ગામમાં સારામાં સારો અત્યારે વરસાદ છે. ને આ ટાઈપનું કંઈક વ્યૂ છે. તો આજનો વરસાદ ભાઈ તમારા વિસ્તારમાં કેવો છે કોમેન્ટ કરજો. અમારે તો ભાઈ આ ટાઈપનો છે. અત્યારે ખેતરો બધા પાણીના ભરી દીધા છે. તો આવો બતાવી ગામમાં વરસાદ કેવો છે. તો આ છે અમારી રામજી મંદિર ચોક, અને બજારમાં આ રીતનું કંઈક પાણી હાલ્યું જાય છે. તો આ છે રામજી મંદિર. હવે આજ તો બજાર ધોવાઈ જ જવાની છે. આ ટાઈપનું કંઈક બજારમાં પાણી હાલ્યું જાય છે ને આપણે પણ બજારમાં અત્યારે હાલ્યા જઈએ છીએ. તો આને પાણી પાવું નહીં પડે. આ છે અમારા ગામની સ્કૂલ, જે હજી અત્યારે બને છે. તો ભાઈ સારામાં સારું અત્યારે ગામમાં પાણી હેલું જાય છે ને અહીંયા આને પણ પાણી નહીં પાવું પડે. આવી કંઈક બજાર છે. આ છે બદ્રીનાથ બાપાની મઢી તરફ જવાનો રસ્તો. ના જો આખો રસ્તો પાણીથી ભરેલો છે ને આ ગામથી આવતો રસ્તો પણ આખો પાણીમાં ભરેલો છે. તો આજનો વરસાદ બહુ સરસ પડી ગયો છે અને લગભગ ખેતર બધા પાણી નીકળી ગયા. તો આવો જઈએ આપણે મઢી તરફ. તો હવે આવું કંઈક પાણી હાલ્યું જાય છે મઢીવાળા રસ્તે, અને આપણે જઈએ છીએ મઢી તરફ. અમારે અહીંયા વરસાદ પડે ને બહુ, એટલે બધા મઢિયા બેહવા આવ્યા જાય. તો જોઈએ આજે મઢીએ કેટલાક માણસ બેઠા છે. બરાબર. તો આ છે બદ્રીનાથ બાપાની મઢી. ને ભાઈ મઢીએ કોઈ ન બેઠું હોય એવું તો બને જ નહીં. હવે અત્યારે ફૂલ પાણી હાલ્યું જાય છે. બધું ભરાઈ ગયેલું છે ભાઈ. ખરેખર તો આખી બજાર આમનું ભરાઈ ગયેલી આવે છે. આખી બજાર, આ બજાર પણ ભરેલી છે ને આ બાજુ પણ પાણી ચાલુ છે. ને આપણે પૂગી જતી બદ્રીનાથ બાપાની મઢીએ. તો આ છે અમારા ગામની મઢી.
જો ભાઈ વરસાદ જેવો ધીમો પડ્યો એટલે છતરીઓ લઈને નીકળી જાય. વરસાદ વરસતો ને ત્યાં સુધી આ કોઈ નહોતા નીકળ્યા. વરસાદ ધીમો પડ્યો પછી છતરીઓ લઈને નીકળ્યા. એટલે એ આનું આપણે શું ગણવાનું? હે વિશ્વ, વરસાદ રહી જાય પછી છતરીઓ લઈને નીકળ્યા. બોલ.